પેટ્રોલ ડીઝલની અછત વર્તાય છે, જેમાં ભાવ વધારાથી વાહન ચાલકોને ભારે હેરાનગતિ થઈ રહી છે। પંપ પર ઈંધણની ભારે અછત જોવા મળી રહી છે। સવારથી જ લોકો પેટ્રોલ પંપ ભેગા થઈ જતા હોય છે। ખેડૂતોમાં ભાવ વધારા સામે અત્યારે આક્રોશ પણ જોવા મળે છે। તો પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ ન મળતાની સાથે જ સ્થાનિક લોકો પણ ખૂબ રોષે ભરાઈ રહ્યા છે। પેટ્રોલ ડીઝલનો ભાવ વધી ગયો છે અને અહીંયા લોકો 200 રૂપિયાનું ખાલી પેટ્રોલ આપે છે। અમારે ઇમરજન્સી ક્યાંક જવું હોય તો કેવી રીતે જવાનું યાર? અને બહુ તકલીફ છે। સરકારને એટલી જ વિનંતી છે કે વહેલી તકે પેટ્રોલમાં સુવિધા કરાવી અને બધા લોકોને પેટ્રોલ પૂરું મળી રહે એના માટે અમારી અપીલ છે। હું ડીઝલ લેવા અહીં રિલાયન્સ પંપે આવ્યો છું। એ લોકો એવું કહે છે તમે ટ્રેક્ટર તમારું સાધન લઈને આવો। અમારું સાધન લઈને અમે ગોદાથી આવીએ તો અમારે ટ્રેક્ટરનો શું ભાવ પડે? એટલે અમારી મહેરબાની કરીને એવી વિનંતી છે અમને કેરવામાં ડીઝલ આપો। અમે ટ્રેક્ટર ડીઝલ કઈ 2 નંબરનો ઉપયોગ કઈ કરતા નથી। અમારે ખેતી લાયક ઉપયોગ કરીએ છીએ। એટલે મહેરબાની કરીને અમે પેટ્રોલ પંપને વાળાને કહીએ છીએ અમને ખેડૂતોને કારવામાં ડીઝલ આપવા વિનંતી કરીએ છીએ। ડીઝલ અને પેટ્રોલ અમને ઓછું મળે છે તો અમારે ખેડૂત છે અને અમારે હાલ ખેડૂત ને જરૂર છે ડીઝલ પેટ્રોલની। ડીઝલ ઓછું મળે છે, કલાક લાઈનમાં ઉભા હતા તો ખેડૂતને અમારી સરકારની વિનંતી છે કે ડીઝલ અમને તાત્કાલિક ડીઝલ પેટ્રોલ મળવું જોઈએ।